લોકસભાની 26 પૈકી 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા છે ત્યારે રાજકોટ, મહેસાણા, અમદાવાદ પૂર્વ અને નવસારી એમ 4 બેઠકોને લઈને સસ્પેન્સ યથાવત છે। રાજકોટ લોકસભા બેઠક પર ક્ષત્રિયો મુદ્દે રૂપાલાએ આપેલા નિવેદન બાદ સર્જાયેલી સ્થિતિને લઈને કોંગ્રેસ છેલ્લી ઘડીએ જ પત્તા ખોલે તે સ્વાભાવિક છે, કેમ કે રાજકોટ બેઠક પર પાટીદાર મતદાતાઓ વધુ છે। ત્યાં ભાજપે ઉતારેલા કડવા પાટીદાર એવા રૂપાલાની સામે કોંગ્રેસ લેવા પાટીદારને ટિકિટ આપવાની વિચારણા કરી રહી છે। જો કે રાજકોટ કોંગ્રેસમાં વિવાદો યથાવત છે, પરંતુ જો પરેશ ધાનાણી માની જાય તો તેમને છેલ્લી ઘડીએ રાજકોટની બેઠક પર ઉમેદવાર જાહેર કરાઈ શકે છે। બીજી તરફ મહેસાણા બેઠક પર ભાજપના પાટીદાર ઉમેદવાર એવા હરિભાઈ પટેલ સામે કોંગ્રેસ લાલજીભાઈ દેસાઈને ઉમેદવાર બનાવી શકે છે। અમદાવાદ પૂર્વ બેઠક પર રોહન ગુપ્તાએ પાછીપાની કર્યા બાદ હવે જો હિંમતસિંહ પટેલ તૈયાર થાય તો તેમનું નામ ઉમેદવાર તરીકે જાહેર થાય તે નક્કી છે। લોકસભાની સાથે વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી પણ થવાની છે, ત્યારે આ બેઠકો પર પણ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરી શકી નથી। જો કે આ બેઠકો પર પક્ષે મંથન ચોક્કસ કરી લીધું છે। મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠક પર ભાજપે કોંગ્રેસમાંથી આવેલા ક્ષત્રિય એવા સીજે ચાવડાને ઉમેદવાર બનાવ્યા છે, ત્યારે આ બેઠકથી કોંગ્રેસ પાટીદાર નેતાને ટિકિટ આપે તેવી શક્યતા છે। માણાવદર બેઠક પર પક્ષ પલટો કરીને આવેલા અરવિંદ લાડાણીને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે, ત્યારે અહીં જવાહર ચાવડાની નારાજગીનો ફાયદો કયા ઉમેદવારને ઉતારવાથી મળી શકે તે મુદ્દે કોંગ્રેસે ઘણી કવાયત કરી છે। વાઘોડિયા બેઠક પર ક્ષત્રિય સમાજના ઉમેદવાર ઉતારાશે। પોરબંદર બેઠક પર અર્જુન મોઢવાડિયાની સામે રાજુ ઓડેદરાને કોંગ્રેસ ઉમેદવાર બનાવી શકે છે।